ને પગલે આજકાલ ડાંગ જિલ્લામાં જાણે વર્ષારાણી નારાજ થયા હોય એવા દિવસો આવ્યા હતા અને ખેડૂતોમાં ચિંતાનો પણ વિષય વધ્યો છે. પરંતુ ગત રોજ ધીમી ધારે વરસાદી માહોલ જામતા જગતનો તાત ખેડૂતના મુખે હાસ્ય ફેલાયું હતું. વરસાદ વરસતા નદી નાળાઓ માંડ ભરાયા છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર અને એક ખડકાળ વિસ્તાર હોવાને કારણે ચોમાસામાં વરસતું પાણી વહી જતું હોય છે, જેને પગલે અહીં માત્ર ચોમાસું એટલે કે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહે છે. ડાંગ જિલ્લામાં વરસાદ મોડો થતા ખેડૂતોના મુખે નિરાશાના વાદળો ઘેરાયા હતા. ત્યાં માંડ વરસાદ વરસતા ખેડૂતો જીવન નિર્વાહ માટે રોપણીમાં જોડાયા હતા. જંગલોથી ઘેરાયેલા એવા ગાઢ જંગલોથી હારમાળા વચ્ચે ડાંગ જિલ્લો આવેલો છે. જંગલો હોવા છતાં ગત ચાલુ વર્ષ દરમિયાન વરસાદ મોડો હોવાને લીધે લોકોને વરસાદે રડાવ્યા હોય એવું કહેવા યોગ્ય લાગશે. આ વર્ષે વરસાદ એકંદરે સારો છે અને અમે ડાંગર, નાગલી, તુવર અને અડદ જેવા પાકોનું વાવેતર કરેલું છે અને આશા રાખીએ છીએ કે હજુ જો સારો વરસાદ રહે છે તો આ પાક સારો નીકળશે એવી આશા રાખીએ. હાલમાં ભાતની રોપણી ચાલુ થઈ ગયેલી છે ને સારો વરસાદ પડે છે. આશા રાખે છે કે સારો વરસાદ પડે ને સારો પાક મળે. પાકમાં શું શું કરશો? પાકમાં ડાંગર, અડદ, તુવર, નાગલી, વરી